નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાલાવાડ તાલુકાના નિકાવા ગામે મચ્છુ આઈ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજવામાં આવ્યો। 28 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। કાલાવાડ તાલુકાના નિકાવા ગામે શ્રી મચ્છુ આઈ સમૂહ લગ્ન સમિતિ તેમજ સમસ્ત ભરવાડ સમાજના સંયુક્ત ઉપક્રમે પરંપરાગત રીતિરિવાજ સાથે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં ભરવાડ સમાજની કુલ 28 દીકરીઓએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવ સમાજમાં એકતા, સહકાર અને સાદગીનો ઉત્તમ ઉદાહરણ બન્યું હતું। લગ્નોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જામનગરના સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ કરશનભાઈ પીઠિયા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, કાલાવાડ શહેર ભાજપ પ્રમુખ નીરવભાઈ ભટ્ટ, યુવા પૂર્વ સરપંચ રાજુભાઈ મારવિયા, જામનગર જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જેપી મારવિયા, તાલુકા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ વિરડિયા, કાલાવાડ શહેર ભાજપ મહામંત્રી મિતભાઈ ફળદુ, ઉપસરપંચ મનસુખભાઈ ગમઢા, પત્રકાર યુવા તુષારભાઈ વાદી, જયંતિભાઈ સોંદરવા, ચંતુભાઈ સખ્યા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। તમામ મહેમાનોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવી સમૂહ લગ્નોત્સવની ભાવનાને બિરદાવી હતી। સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા તમામ દીકરીઓને કરિયાવર રૂપે ભગવદ્ ગીતાજી પૂજન માટે મંદિર, સેટી, પેટી, કબાટ, ટીપાઈ તેમજ જીવન જરૂરી ઘર વખરીની તમામ સામગ્રી આપવામાં આવી હતી, જે સમાજની દીકરીઓના સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આ પ્રસંગે સમાજોપયોગી પ્રવૃત્તિ રૂપે ગારડી કોલેજ દ્વારા ફ્રી આરોગ્ય નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો। ઉપરાંત તાજેતરમાં યોજાયેલી પીએસઆઈ તથા કોન્સ્ટેબલ પરીક્ષામાં સફળ થયેલા ભરવાડ સમાજના ભાઈઓ અને બહેનોને મંચ પર સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા શ્રી મચ્છુ આઈ સમૂહ લગ્ન સમિતિ તથા સમસ્ત ભરવાડ સમાજના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી, જે બદલ સમાજમાં સર્વત્ર પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી।